તો આ તરફ ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં રેલવે હોસ્પિટલ પાસે અકસ્માત સર્જાયા હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવી છે। કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા છે। કાર ચાલકે ઝડપથી કાર ચલાવીને અકસ્માત સર્જ્યો। કાર ચાલકે લોકોના જીવ જોખમમાં મૂક્યા છે, ત્યારે લોકોએ કારને ઘેરી અને તપાસ હાથ ધરી છે। તો કારમાંથી દારૂની બોટલો મળી આવી છે અને આ સાથે 2 થી 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો ભાવનગરનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં રેલવે હોસ્પિટલ પાસે અકસ્માતની ઘટના બની। આ અકસ્માતની ઘટનામાં 2 થી 3 લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા છે, જેઓને અત્યારે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે। કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા હોવાનું પ્રકાશમાં આવ્યું છે। કાર ચાલકે ઝડપથી કાર ચલાવી હતી, જેના કારણે અકસ્માત સર્જાયો હતો।